કોનો ફોન આવ્યો? તો ગોપાલનો ફોન આવેલો. હા ગોપાલ, ના ના તારા પૈસા લાઈન મૂક્યા તું તો આવી ગયા. હા તું આવી જા, હું હાલ દો હેડ. ના લાઈન મૂક્યા હેડ. હા તું હેડ. એ સારું હેડ. એ ભગવાન, પેલા પેલો આવા ગોપાલીઓ ત્યાં સુધી હું પૈસા કાઢી નાખું. આવે એટલે સીધા લઈને હાલ દઉં. પૈસા જો છે, પૈસા ઠેલીમાં જ મેલે તા લ્યા. બીજી ઠેલી થાવ ની અંદર પંદરા પેલી બીજી ઠેલી પડી એમાં જોઈ લો. શાકભાજી વાળી ગયા એમાં તો મેલે થાચેલો આવ્યો તો મેં કેવી લીધા છે અહીંયા મેલી સીધું કોઈ જ જોયું. ગોપલો ચાલતો નહીં એટલે કહો તો ના આવે ને બચાવ કોમાં છે એટલે ફોન કર્યો છે એને બધા કીધું હતું એટલે લાઈન મહેનત જ નહીં. આમાં તો શાકભાજી જ છે, બીજું કોઈ હા નહીં. કોઈ હાથ સાફ તો નહીં કરી ગયો હું છે તો એટલા હું આ સીધું એ દવા જોડે ઠેલી મેલી જ દીધી તો પેલો આવવાનો હતો એટલે હવે કરવું શું યાર. પેલા તો કીધું કે તું આઈને લઈ જજે. પેલો આવશે તો ખરા એ પછી શું જોયો કરવું. કારણ કે એને જો પહેલાં ઉછીના લીધેલા હતા ને અત્યારે બીજા જો ઉછીના એને હાલવા ઓલે જ લાવ્યા હતો યાર. પેલો આવશે શું કહે યાર 10,000 રૂપિયા આવી યાર. 50 રૂપિયા વસ્તુ અલગ કે ચોક મેલાઈ ગયા હોય બચારાનું કોમ અટકી જાય. કેમ કે એ મારા ભરોસે લેવા આવવાનો હોય અત્યારે. પણ શું કહું એને આવા દે હેડ હોય ને આવા દે શું કરી જોઈ લઈએ કેમ કારણ કે પૈસા હા નહીં એવું કંઈક કરવું પડશે ને કે નહીં ચાલે. વાસુભાઈ હા પૈસા રેડી હે? તું કાલ લઈ જજે ને યાર. મારે અર્જન્ટ કામ હે યાર. તારી હાચિયા પણ ઘેર કોઈ હ નહીં તારું મારે ત્રીજો તારા ભાભીને મારે ત્રીજો મારી ગમડી ગયો કાલ સવારે આવવાનો હોય. સારું હા ને કાલ હું ફોન કરું પછી તું આવજે. સારું હા ને સારું લે. મને એક તો મોહલો કાઢીને તો મેકલી દીધો બોનો કાઢીને કે તું કાલ સવારે આવજે પણ પૈસા લઈ જવું કોણ છે મારે જોવું પડશે યાર. એક કામ કરું પેલું ભૂરે ભુવાને ફોન કરીને પૂછવા દે જે જોઈને મને કહેતો હોય કે આવું છે તો ખબર પડે. પેલા ભુવન નામ શું હતું યાર? જગાભાઈ ભુવન એને ફોન કરવા દે. ઓ જેમાં થઈ જગાભાઈ. અરે યાર એક મોટો કાંડ થઈ ગયો ક્યાંથી યાર. અરે યાર 10,000 રૂપિયા ચોરી થઈ ગયા એટલે હું લાવો તમારી યાદ આવી એટલે હું લાવો તમને સીધો ફોન કરું. અરે તમે લોકોને જેટલાને પાછા લઈ આલ્યા. ઓ અરે ભલે તમે જાગરે હું ના નહીં પાડતો તો તમારા ભુવાજીને લઈને તમે હાલ ના હોય કે આવો મારી ઘેર. હા તમે તમારા ભુવાજીને બેને લઈને આવો હો ને. એ સારું સારું કહો તમે આવો તમે ઘેર જ છું હું તમે ઘેર જ આવો સીધા. એ હા ભોલાભાઈ કોણ છે? લે જગાભાઈ છે મળતી રાતે. અરે એક જગ્યાએ ભાઈનો ફોન આવ્યો હતો તો કે એ ભુવાને બોલાવી લાવો ને કે મારે થોડું કામ છે એમના. એટલે ભલા માણસ કેટલા વાગ્યા પણ વાત સાચી છે પણ બચાવ દુખિયારો છે નહીં ચાલે એવું સવારે? નહીં ચાલે એવું હેડો ને માં અંકાતે જવું પડે એવું છે? જવું પડે એવું. ઉભા રહો 5 મિનિટ આવું. હા જલ્દી કરજો ઉતાવળ રાખો. મને એ તો અડધી રાત બાથે લીધી છે મારો કોકના ઘેર ઉઠાવવા આવવું પડે. આયા હેડો. જગાભાઈ આખા દાડાનો થાચેલો છું ગેરેજમાં પણ આ તો કેવું આ ટાઈમે કોઈ અંગાત જતો નહીં
તો તમે આયા એટલે મારા મોઢામાં ના નીકળ્યું ને બે પાંચ પૈસાની આશા હોય. સાચી વાત છે બાપા, મારે પગ પીરું કરતો નહીં, પણ પેલા ભાઈનો ફોન આવ્યો ને તે કે પેલા ભુવાજીને લઈને આવો તમે. શું છે શું નહીં એ બધી તો જઈને ખબર પડે, બરાબર. એટલે હવે આપણે તો આગળ શું છે એ ભાઈ આપણને કહે કે ભાઈ આપણે આપણે જે ભુવાજી છે એ રીતનું આપણે તો આગળ બેસીને નક્કી કરવાનું છે. અલ્યા પણ ભલા મોણા તમારે હવા મહિનાની બાધા પાડી દેવી હતી ને યાર. એમ નહીં પડાય એવી યાર, મારું નામ ઉઠાઈ નાખ્યું જ નહીં ને. અરે યાર પણ મારે પછી એ તો બધી આપણે બે જણા બેહીને કૂટી લે બધું યાર. પણ મારી વાત હવે મારે વિમલ ખાવા નહીં જતો આ હમણાં મંડ્યા છે બોલો. એ આપણી શાક પૂરા છે કે સાચી વાત. અમને હકવારો નહીં. હા હા, એ તો શાક પૂરા આપણી બેની. હજુ થોડું ઉતાવળ રાખો એના પર આ તો. અલ્યા ભલા મોણો પર થાકેલા હોય એટલે હેડતા હેડાય નહીં યાર. પણ મારે કોટલા બાજી ગયા છે પણ નહીં કોઈ થાકી ગયા હોય યાર આખા દાડા. ના તો તમે આયા એટલે તૈયાર થયા છીએ જવાનું. પણ ખાઈ થોડું હેડવા ડાક્ટર પગ છૂટા ના થાય. એ અમને અમે છૂટા થઈ જવાય આખો દાડો સાચી કોમ વાત કરી કરીને. મારું પૈસા કોણ લઈ ગયું છે યાર? થોડો ધ્યાનમાં હેડવાઈ જાય મારું નેકરી ગયું. અરે ભૂરા આગળ હેડો કઈ યાર. અલ્યા પણ મારું ભલે એક ધક્કે મારું દોસ્તું ને કરી દીધું તમે. અરે બાસુભાઈ જાગો હો. આવો 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 જગાભાઈ આવો, બોલી આવો. પકડો ચાલો. આવો બોલી આવો. આવો. બેહો બેહો બેહો. અલ્યા ચો જાવ છું તમે આ કીધું. જોડત કાઢો દે બાપા. હા ચલો કાઢો. બેહો બોલી બેહો. એ મોહા ભગવાન. આય. કોને બોલી લાવું? પીવું જ પડશે બાપા, ધોળ ધોળ આયા. લેતો આવું બા. તમે ધક્કો વાગ્યો ને તો મને તો વાગ્યું ને મને તો નાનું નાખી દીધું. બહુ બોલી. બરે છે. લ્યો ભાઈ, અને તમે એવું પાઠની તૈયારી કરો. ભુવાજી ભાઈ બહુ નહીં બેસી છે. હારું. એ આ ગોટલા જ દુખાય. એવું? આ મોડ તો મોડ ચાલી લાવ્યો. એક કામ કરો, તમે ઊભા થઈ જાઓ, ખાટલો ઊભો કરી દો, અહીંયા પાછળ નાખી દો. એ ભાઈ પાછું ઊભું થવાનું ભલા જ ખાટલો ઊભો તમે. કરવો પડશે ને? એટલે હળો પકડાવું. ના ના હું લઈ લઉં. થાક્યા છીએ. આ બાજુ એટલો સેલમાં બેસીને જતા ભૂલતો. ભુવાજી પેલા ભાઈ બોલાવી લો. બોલાવી લો. આવો ભાઈ વાસુભાઈ જાઓ. એ વળ વળ પેલું અમે કોઈ લાયા નહીં. હમ. એક વાટકો આલો તો અહળું મોટું હમ. પ્લાસ્ટિકની થેલી અને લાકડી નોની હોય ને તો આલો ને એવું દાખલું બનાવવું. એવું? બોલ તો. બરાબર ને ભાઈ? શાકભાજી લાવી એ થેલી નાની ચાલે પ્લાસ્ટિકની? હા હા પ્લાસ્ટિકની બરાબર. દાખલો બનાવી દો તો આજે હમણાં કોટા કાઢી નાખવા છે. લો વાટકો, લો થેલી અને પતંગનું હટેકરું હોય. ચાલશે. શું કોઈ રસ્તામાં તકલીફ તો નહીં પડી ને આવતા આવતા? કૂતરા બહુ થઈ જાય. તો કયું ભાઈ હતું ને? કર્યું નતું અમને મોરા રાખ્યા હતા ને. અચ્છા, તે એમને લીધા હતા? એમ તો પા કૂતરો એમને બીવો. તો ભુવાજી પણ મારું આવું કામ ચમ થયું યાર, ખબર નહીં પડતી યાર. એ બધું હમણાં શાંતિ રાખો, બધું આપણે જોઈ આવીશું. અમેરિકામાંથી બાધામ ચાલે. શું વાત કરો, અમે તો ચાલે? હમણાં અઠવાડિયું રહીને આવ્યા. અમેરિકાનો ભૂર્યો હે ને હા એને પેટ ફૂલી દીધું. હા હા કે નેપાળાની ગોળી આવી હા હા. બધું ઝાડા વાટે નીકળી ગયું. તાર પેટ અમારા જેવું થઈ ગયું. ત્યાં ભુવાજી ઝારાવતી ખાટ નાખી? બધું ઓકાવતા કોઈને નહીં, પાછળથી કઢાઈ નાખા. પછી આ મારો ઉધી ખબર ને તમને? હા એ તો હું કહું હમણાં ચોપડો હોય નહીં કે તમે બોલવાની જવું નહીં પડે. ખુશી એટલે કહું ને. અત્યારે પહેલાં ખાલી ખોળી લેવાનો. તમારે કહેવું નહીં પણ કહી દઈશ. બોલો ભાઈ, દોઢ આવી ગયો છે. શું દુઃખ છે મારું? ગાભા વાળું ડેરું તો જેનો ગાભા કાઢ નાખશે. પણ તમે ભુવાજી તમને ખબર હશે શું હશે? પણ થોડું તો જણાવવું પડે ને. ભલા મોણો આ તો મારી પરીક્ષા કરે છે. પરીક્ષા કરવા બેઠા હો તમે યાર. કોઈ વાંધો નહીં. કે અમારા ભુવાજી અરે જોર કોઈ લાગે વાંધો છે. નહીં. મારી વાત આપણો 5 મિનિટ બેહો તાર. એ ગાભા વાળા ડેરા કેરજી આગળ આઢી બની જાય જગા ભાઈ.
અઢી બને તો કહું હા થઈ ગયા. થઈ ગયા ને હા લ્યો એ ના આ ઘરની અંદર ચોરી થઈ છે એવું મારો ભગવાન કહે છે. સાચી વાત છે બુઆજી. સાચું સાચું. જગાભાઈ સાચું આ ભાઈને એવું છે કે બધા ભૂવા હરખા છે અને આપણી પરીક્ષા કરે છે. ના ના સાચું. ના, ના, સાચી વાત. તમે કીધું સાચી વાત, ચોરી થઈ જાય. હમણાં રકમ ઊંધી કહી દે જુઠ્ઠું ના બોલતા હો પાટ ઉપર નકર તમારા કાપા ને કરી જાય. આ તો ગાભાવાળા ડેરાનું કામ છે. શું આલ્યું થઈ ગયો શું આલ્યું? જગાભાઈ બે વેણ બની ગયા હોય તો આગળ વાત કરું. જો માતા રજા હાલત તો હો ભાઈ થઈ ગયો બંને. લ્યો. વાસો. થઈ ગયા. ચાલો. બંને વેણ છે બંને. આ આ વેણ 10 નો ના છે હા હા અને આ છે 18 નો. 24 નો. 6 ચોક 24 હા 24 નો. 24 નો વેણ છે. થઈ ગયું. જગાભાઈ આ આ વેળાએ મારું ગાભાવાળું ડેરું એવું કહે છે ખરું કે આ ધણીની અંદર દગો થઈ ગયો છે. થયો હશે. પણ ભાઈ આ ધણીએ આ મારી પરીક્ષા કરી છે પણ મારું ગાભાવાળું ડેરાનું પૂરું કરી શકશે પછી આ? એ તો એ પૂછી લો. કોમ થઈ જાય ને તો દૂધે પેટ પડશે તારું હે પાલો પણ ભાઈ એના ગુલાલ લ્યો, ચિંતા પૈસા નહીં. જતા રહ્યા હે અને ચોરી થઈ વાત સાચી છે કબૂલ હશે કાલ હવારે અને એટલા માટે જ આ પાટ નખાયો જગાભાઈ ફરી જાય તો ભાઈ એનું જોમીન કોણ? જોજો ભાઈ ફરતા નહીં. હા પાલો ભાઈ ગુલાલ લ્યો, કીધું તો ખરા. ભાઈ પાલું ભરી નહીં દૂધે પેટ ભરવાનું એટલે એનો મતલબ કે જે પૂરેપૂરું દેવ મોગ જે દેવે થાય આ ભૂવો એકદમ દેવ દૂધ ભાર્યું નહીં આ બુઆજી તમે તાર જે હાલવું એ હાલજો આપણે ના નહીં બરાબર? તમને બે ઠેલી ના પેટ ભરાતું ને તો હું 4 ઠેલી અરે ગુલાલ લ્યો, ચિંતા ના જગાભાઈ, કરશો. હા, તમે ભૂવા છો કે હું છું? તમે શોધવાનું. આ કહેવત કીધી છે કે ભાઈ જે કહેવાય દૂધે પેટ ભરશે બાકી દેવ જે કેવડાવે ભુવાજીના મોઢે એ પ્રમાણે હેડવું પડશે ને એટલું કરવું પડશે. નહીં તો આ મારું ગાભાવાળું ડેરું છે ને ગાભા કાઢી નાખશે. સાચી વાત ખરું. ભાઈ કાલ હવાર મને કહેતા નહીં. ના ના મારી તને પૂછીને જ કામ કરવાનું બરોબર ને ભાઈ? હાલ તો મારી નહીં ભોલા બાપા બોલે છે. સાચી વાત છે. એટલે ભાઈ કાલ હવારે ફરી જયો તો આ ગાભાવાળું ડેરું ગાભા કાઢી નાખશે એટલે જોઈ વિચારીને બંધાજો. અરે ભાઈ હું કહું તો શું, તમે બે કીધી બેની જગ્યાએ 4 ઠેલી દૂધ અલ્યા પી જાય, જગાભાઈ, તમારું પેટ ભરાઈ આ દઈએ, ચિંતા ના દૂધેથી કઈ કરશો. ડોલે ડોલે પીવડાવશું તોય મેળ આવશે નહીં. આ તો દેવ કહે છે એ કરવું પડશે હા ભાઈ. કરવું પડશે ભાઈ. તમે વાત કરી લો પેલા. હા કહો તો નહીં. ક્યાં છે ને ગરદણે? ગરદણી કહે છે બરાબર છે હા તો એ આ મુઠ્ઠીમાં શું બને? વેણ. કેન્સર. સ આ દહકણ આયા અને દહકો લાવું તો મોનવાનું નહીં તો મોનવાનું નહીં. નહીં. આ દહકણ બન્યા એટલે મારું ગાભાવાળું ડેરું એવું કહે છે કે ભાઈ 10,000 ની ચોરી થઈ છે. સાચું. જે હો ભોલા ભુવાની, જે હો નવી પણ એટલે આ ભોળા ભોવાની નહીં ગાભાવાળી માતાની જય હો બોલો. જે હો ગભાવાળી માતા, જે હો આ ગભાવાળી. જેવું નામ છે ને એવા કોમે છે ભાઈ. સાચું. ના ના સાચું સાચું તમે કીધું તો બરાબર છે. અને આ વેળાએ કદાચ બોલું ને અને બોલેલું ન પડું તો પછી બેહવું ને બોલવું ન કમવું છે ભાઈ. ખબર ખબર. એમાં પાછી બે ગુનો હો પાછી ગાભા વાળી થીગડા વાળી. ખીરાવી માતા ભાઈ. તો તો ખીરાવી માતા કોણ જોડે? એમના જોડે જ છે. બંને માતા એમના જોડે? તારે જેવો ઠીકરાવાળી માતાની, જેવો ગભાવાળી માતાની. ઠીકરા વાળી નહીં થીગડા વાળી. હું ઠીકરાવાળી જ કહું, ઠીકરાવાળી નહીં કહેતો. ભાઈ સાંભળો, બોલો. આ તો એક જ દુઃખ તમે કહો છો ને પણ એક નહીં તમારે બીજું દુઃખ છે. સ ભુવાજી સર. પણ જગાભાઈ હા ભાઈ. ભાઈ આ વેળાએ એવું કહું છું કે તમારા ચારે ખૂણા ફરી વળું અને ખૂણે ખૂણેથી દુઃખ જો કદાચ આજ હોધી ન આલું તો મારા થીગડાવાળી માતાને બોલવું ન કહું ખમા છું. તમને. એકચ્યુઅલીમાં કેવું ભુવાજી ખબર હે? હમ. કે તમે જે 10,000 ની વાત કરી ને, એમાં જો પૈસા રહેતા જ નહીં, પૈસા આવતા જ નહીં. હું આ 10,000 રૂપિયા પેલા ભાઈને આપવા માટે બીજા ઉછીને આવ્યો હતો હવે ઘરમાં ઈ કે જતા રહ્યા. અને ઘરમાં જતા આ ઠેલી મોટી. જગાભાઈ બરોબર. મને એવું લાગે છે કે ઊંડું ઉતરવું પડશે અને માતાને બોલાવવી પડશે. કશો વાંધો નહીં મળી બધું તાર બોલાય અને આ ધૂણવા જાય ને બધું ઊંડી ઉતરી અને ચોખવટ કરવાની છે.
કાભાવાળી માતા આવશે તો ઊંડી ઉતરશે તો આ ભાઈના કોટા ને કરશે. હા હા કોટા જ કાઢવાના. આવા દે માતાજીને. તો રજા હોય માની તો શું બનાવા મુઠ્ઠીમાં? વેણ. કેટલા કણનો છે? 100. જગાવે હું સોનું ધૂણતી નહીં સાચું. નહીં. ખરું ખરું. તમને નહીં કીધું કોઈ. કમાવાળી. એ મુ ગાભાવાળી દીકરાવાળી માતા બોલું લે ભાઈ. સાચું. એ જગા ભાઈ આમાં અલ્યા આ ભાઈને ચેવું કહેવા માંગુ છું મૂકી. જે કહેવું હોય મારી. અલ્યા ભાઈ કેવું કહું છું ભાઈ, જે કહેવું હોય એમાં. ભાઈ ગેરેજમાં જઈને બાઇક ના મહિનામાં 2 વાર ઓઇલ બદલાયા, ચોથી પૈસા રે. સાચું. અલ્યા ભાઈ, મારી ભોજ બોલી એવું નહીં લાગતું. અલ્યા ભાઈ જગા ભાઈ, મારી રસ્તો આપણો તમારો તો ચો ગેરેજમાં જવાની જરૂર છે. અલ્યા. તમારો ભૂવો તો જાય છે ગેરેજમાં. અલ્યા મારો સેવક જાય એટલે મારો ઓટો મારવો પડે અલ્યા. હા મારી સાચી વાત. હો ભાઈ આપણા ભાઈ ઘર ધણીનું આયલું જોવાનું હોય, તમારા ગેરેજનું નહીં મળી. ચેવું કહું છું લ્યા, મને એવું લાગે છે કે આ ડેરાનો પગ આડો આવે છે. ચાલું મારી દેરું. એટલે આ ડેરાની વાત કરવા બેહું ને હા તો પેલા હાવેણા હળી હા હાવેણા હળીની વાત કરું ને હા. તો ત્યાંનું એક ડેરું આડું ઊભું છે ભાઈ. મારે એના માટે પ્યાલો પીવો પડશે, હશે મારી. પછી તારે મારે આગળ સાઈડમાં વાત કરવી કરવાનું. પડશે ભાઈ, નહીં તો વાત આગળ હેડશે નહીં ભાઈ. ખરું મારી ઘર ધણી કહું પાણી પાડો માતાજી. આપણે ઉઠાવો. વલ્લાવ નહીં. એટલે આખો દાડાનો કંટાળેલો હતો તો બધો લોચો વાગી તમે ત્યાં ડિસમિસ ને બધું કોઈ લઈને આવો. જાઓ.